ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર નવા દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી, મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. યુહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય 43મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. વચનના સંદર્ભમાં અગાઉ આપણે ઘણું બધું જોઈ ચૂક્યા છીએ અને હજી પણ ઘણું બધું જોઈ શકાય, કિંતુ હાલ પૂરતા આપણે આટલેથી અટકી આ શ્રેણીને આજે હું સમાપ્ત કરવા માટે પ્રયાસ કરીશ. વચન જે રીતે ખરેખર સમજવું જોઈએ એ રીતે આપણે સમજતા નથી, ને એનું કારણ પ્રભુએ આપ્યું જ છે કે મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. વચન ન સમજવાના ને ન સાંભળવાના પણ ઘણા બધા કારણો તથા તેના પરિણામો સંક્ષિપ્તમાં આપણે થોડા ઘણા જોવા માટે પ્રયાસ કર્યા છે અને જોયા છે. તો શું કરવું જોઈએ? પ્રભુએ જ ઘણું બધું કહ્યું છે. વચન અનુસાર જ હું થોડુંક મૂકવા માટે પ્રયાસ કરીશ. તમે વચનમાં રહો. જે પ્રભુએ વચનોમાં જ જે સલાહ સૂચન અને તેનું પરિણામ આપણને બતાવ્યા છે એ જ કે તમે વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્ય છો. સત્ય જે ઈશ્વરનું વચન છે, ઈશ્વર પોતે છે, તે તેમને જાણો અને સમજો. અને વચન કહે છે કે સત્યને જાણો અને સત્ય ઈશ્વર તમને મુક્ત કરશે. મારું વચન તમારામાં વૃદ્ધિ પામે. પ્રભુએ તો કહ્યું છે કે વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, અટકી ગયું છે. વચન અટકતું નથી, વચન વૃદ્ધિ પામતું નથી, પણ આપણે એને અટકાવી દઈએ છીએ. આપણે વૃદ્ધિ પામતા અટકી જઈએ છીએ. તો સૂચન શું છે, સલાહ શું છે કે મારું વચન તમારામાં વૃદ્ધિ પામે, વૃદ્ધિ પામવું જોઈએ. તો તમે વૃદ્ધિ પામશો, સર્વ પ્રકારે વૃદ્ધિ પામશો, વધશો. ઇબ્રાહિમના સંતાન છો તો ઇબ્રાહિમના સંતાન જેવા અથવા તો ઇબ્રાહિમ જેવા કામ કરશો. ઈશ્વર પિતાના સંતાન છો તો મારા પર, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા પર તમે પ્રેમ રાખશો. મારું બોલવું તમે સમજો, સાંભળો, તો મારું કહેવું તમે માનશો. તમે ઈશ્વરના છો તો તમે ઈશ્વરનું સાંભળશો. અને જે ભયંકર વાત કરી છે કે તમે એ જૂઠા અને જૂઠાના બાપના છો, તો પછી તમે એને અનુસરશો, એનું સાંભળશો. માટે ઈશ્વરનું વચન સમજીએ, સમજવા પ્રયાસ કરીએ, ને એ માટે ખરેખર તેને સાંભળીએ. ખાલી સાંભળવા પૂરતું નહીં, પણ જે રીતે પ્રભુ આપણી પાસે અપેક્ષા રાખે છે તે રીતે આપણે સાંભળીએ, જેથી એ વચન આપણામાં રહે, કાર્ય કરે, ને આપણે પણ વચનમાં રહીએ, ને વચન મુજબ વચનના પ્રકાશમાં ચાલીએ અને વર્તીએ. તો તમે મારા શિષ્ય થશો, કહ્યું છે પ્રમાણે. તો અહીં હાલ પૂરતા આપણે અટકીએ છીએ અને પ્રભુની ઈચ્છા અને કૃપામાં આવતીકાલે એક નવો દિવસ, એક નવી સવાર, તાજગી, તંદુરસ્તી અને નવા વચન સાથે ફરી નવી શરૂઆત કરીશું, ફરી મળીશું. પ્રભુ સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપના વચનોની ભેટને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે વચનમાં રહીએ અને વચન અમારામાં રહે, અને અમે ખરેખર તમારા શિષ્યો બનીએ અને કાયમ બની રહીએ એ માટે કૃપા કરીને અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો.
પ્રભુ ઈસુના નામમાં આમેન. પાછલા ઘણા બધા કેટલાક દિવસોથી મુસાફરીઓ અને વ્યસ્તતાઓને કારણે મેસેજ લખી શક્યો નથી, મૂકી શક્યો નથી. ક્ષમા કરશો, પ્રાર્થના કરશો. ધન્યવાદ.